ભારત વૈશ્વિક મંચ પર એઆઈ સુપર પાવર બનવાની વાત કરી રહ્યું છે, પણ એ જ મંચ પર રાજકીય તોફાન ફાટી નીકળે તો શું આ વિરોધ લોકશાહીનો અવાજ છે કે પછી આંતરરાષ્ટ્રીય સમિટમાં દેશની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે? જ્યારે એક તરફ વિશ્વના નેતાઓ ભારતના એઆઈ વિઝનની પ્રશંસા કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ભારત મંડપમના હોલ નંબર 5માં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા અનોખો અને વિવાદાસ્પદ વિરોધ જોવા મળ્યો છે. કાર્યકરોએ શર્ટ ઉતારીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના આક્ષેપો છે કે પેક્સ સિલિકા કરારથી દેશના હિતો સાથે સમજૂતી થઈ છે અને આ કરાર ખેડૂતો તથા સ્વદેશી ઉદ્યોગ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ ભાજપ યુવા મોરચા દ્વારા આ કોંગ્રેસના વર્તન ઉપર કડક પ્રતિક્રિયા આપી છે. હાય કોંગ્રેસ, હાય કોંગ્રેસ, હાય રાહુલ ગાંધી, હાય પપ્પુ, હાય પપ્પુ. આજે જ્યારે દિલ્હી ખાતે આજે એઆઈ સમિટનું ઇન્ટરનેશનલ એઆઈ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, એ એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ટી શર્ટ ઉતારી અને જે અભદ્ર વર્તન કરવામાં આવ્યું અને દેશને વૈશ્વિક મંચ પર જેને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી અને આ સમગ્ર કાવતરું રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું, તેના વિરોધમાં આજે અમારી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે પ્રશ્ન એ છે કે શું આ વિરોધ લોકશાહીનો ભાગ છે કે પછી રાજકીય સ્ટન્ટ, અને શું આ ઘટનાથી ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા પર અસર પડશે? આ મુદ્દે રાજકીય ચર્ચા હવે વધુ ગરમાઈ શકે છે. મિત્રો, કોંગ્રેસના વિરોધ વિશે તમારું શું મંતવ્ય છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DMNT ન્યૂઝ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ, જનતાનો અવાજ સરકાર સુધી.